ખેડૂતોનો વિરોધ આંદોલન વચ્ચે પણ વીજ લાઇનનું કામ ચાલુ તો મંત્રીની કામ બંધ રાખવાની ખાતરી નિષ્ફળ નીવડી છે। ઉપવાસી નેહુલ અમૃતિયાના ખેતરમાં પોલ નાખવામાં આવ્યા। ખેતી અને પાકને નુકસાન થવાનો ખેડૂતોનો દાવો છે। વધારાની જમીનના સામે યોગ્ય વળતરની ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો જે રીતે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને તેમના જમીન પર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો હાલ વીજ લાઇનનું કામ ચાલુ છે તો મંત્રીની કામ બંધ કરવાની ખાતરી નિષ્ફળ નીવડી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જગદીશ, મંત્રીની કામ બંધ કરવાની ખાતરી નિષ્ફળ ગઈ છે કારણ કે ઉપવાસ કરી રહેલા ખેડૂતોના ખેતરમાં અત્યારે વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી તાલુકાના જેતપર ગામે આ મણંત ઉપવાસ ચાલી રહ્યો છે ને આજે આ મણંત ઉપવાસનો 11મો દિવસ છે। નેહુલ અમૃતિયા છે તેઓ પણ ઉપવાસી છે અને તેઓના ખેતરમાંથી પણ વીજ પોલ પસાર થાય છે અને તેને લઈ આજે એક વિડીયો સામે આવ્યો છે ને આ વિડીયો ઘણું બધું કહી રહ્યું છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પણ કામગીરી છે તે હાલ પૂરતી જ્યાં સુધી ખેડૂતોની માંગ પૂરી ન થાય અને ખેડૂતો જ્યાં સુધી ઉપવાસ આંદોલન છોડે નહીં ત્યાં સુધી કામગીરી બંધ છે, પરંતુ બીજી તરફ કામગીરી ચાલુ હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે। તેને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો નારાજ છે ને હાલ તો આ વિડીયો સામે આવતા જે રાજ્ય સરકાર કહી રહી છે કે કામગીરી બંધ છે તે કામગીરી સામે હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। જી જગદીશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। ખેતીકામ અને પાકને નુકસાન થવાનો ખેડૂતોનો દાવા વચ્ચે આમરાંત ઉપવાસનો આજે 11મો દિવસ અને તેમાં અત્યારે વીજ પોલની કામગીરી ચાલી રહી છે।